અમારા ગામના ખેડૂત છે વિનાભાઈ ભરવાડ, જેઓનો કપાસ બેહી ગયેલો હતો. એને આ ક્રિપ્કો કંપનીનું માઇકો રાજા વાપરેલું છે. તો આપણે એના મોઢે સાંભળીએ કેવું રિઝલ્ટ મળ્યું. વિનાભાઈ, આનું રિઝલ્ટ કેવું છે જરાક અમારા ખેડૂત મિત્રને સમજાવો. કપાસ આ બેહી ગયો તો પછી આ નાખ્યા પછી કોળામણ આવીને ઉપડી ગયો કપાસ. ટૂંકમાં એ ભાઈનું કેવું એમ છે કે અમારો કપાસ હાવ બેહી ગયેલો હતો, વીઘે 2 કિલો વાપર્યું, ત્યાંથી એને કપાસની ફૂટ સારી છે, કલર સારો છે. અને આમાં તમે દવાના રાઉન્ડ કેટલા મારેલા છે? દવાનો હજી એક પણ રાઉન્ડ નથી મારેલો. તમે જોઈ શકો છો કપાસની ગ્રીનરી કેટલી છે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને આપણે ગવર્મેન્ટની કંપની જે છે, સરકારની કંપની છે ક્રિપ્કો કંપનીના જ આપણે માઇકો રાજા આવે છે. તો એ કંપનીનું ક્યારેક એકવાર અખતરા પેટે ખાલી એક પેકેટ વાપરી જુઓ. 1 વીઘામાં 2 કિલો લેખે વાપરવાનું છે અને તમે પણ આવું રિઝલ્ટ જોઈ શકો છો. આ અમારા ગોખરવાડા ગામનો વાડીનો કપાસ છે અને આજે તારીખ છે 16/7/2025. ખાસ યાદ રાખજો, 16/7/2025. ક્રિપ્કો કંપનીનું માઇકો રાજા કપાસ તમે જોઈ શકો છો. કુણપ કેવી છે, ફૂટ કેવી છે. હજી એક પણ દવાનો રાઉન્ડ નથી કરેલો. જોઈ શકો છો આપ આ બધા કુણપ ને એ બધું. ભાઈ કેમેરામેન આ બધું ફોકસ કરજો ભાઈ, જેથી બીજા ખેડૂતને પણ લાભ રહે કે ભાઈ આ વસ્તુ શું છે ને શું નહીં. એકવાર ખરેખર અખતરો કરવા માટે માઇકો રાજા વાપરો, પછી તમે કહેજો કે ભાઈ રિઝલ્ટ કેવું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.